હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે MGBCL દ્વારા જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે. એમાં ટોટલ કંપની કેટલી છે? 5 કંપની છે. એક જે છે એ જેટકો છે, એટલે કે ટ્રાન્સમિશન લાઈન. બાકીની 4 જે છે એ ડિસ્કોમ છે. હવે એમાં 20 માર્ક્સનું કમ્પ્યુટર આવે છે. આ 20 માર્ક્સનું કમ્પ્યુટર છે, એમાં MS ઓફિસના ઘણા ક્વેશ્ચન પૂછાય છે. આપણે જે વાત કરી રહ્યા છીએ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન તમે જોશો તો તમને 20માંથી લગભગ 10 થી 12 ક્વેશ્ચન તમને જોવા મળશે જ આમાંથી. ક્લિયર છે? તો MS પાવર પોઈન્ટની આપણે વાત કરીશું. તો MS પાવર પોઈન્ટ જે છે તે શું છે? તો MS પાવર પોઈન્ટ એ માઇક્રોસોફ્ટ ઓફિસનો એક પ્રોગ્રામ છે. આ શું છે? માઇક્રોસોફ્ટ ઓફિસનો એક પ્રોગ્રામ છે. ક્લિયર થાય છે કે નહીં? જેને આપણે શું કહીશું? પ્રેઝન્ટેશન સોફ્ટવેર કહીશું. પ્રેઝન્ટેશન સોફ્ટવેર કહીશું આપણે આને. હવે બાય ડિફોલ્ટ આનું જે નામ હશે એ શું હશે? આપણે કોઈ ફાઇલનું નામ નહીં આપે. જ્યાં સુધી આપણે કોઈ ફાઇલનું નામ નહીં આપે ત્યાં સુધી અહીંયા પ્રેઝન્ટેશન 1 લખેલું આવશે. પ્રેઝન્ટેશન 1 લખેલું આવશે અને એનું એક્સટેન્શન .ppt તમે જોશો. જ્યારે તમે સેવ કરશો ત્યારે તમને લોકેશન બતાવશે અને સેવમાં કોઈ બી ફાઇલ હશે એમાં ડોટ એક્સટેન્શન એટલે આપેલું હશે, એમાં પીપીટી લખેલું હશે. તમે જોશો તો ક્લિયર છે. ચાલુ કરવાની રીત જે છે ટોટલ 4 પ્રકારની હોય છે. દરેકમાં એવું જ હોય છે. 3 પ્રકારની હોય છે. તો સૌથી પહેલાં તમે જોયું હશે કે પ્રોગ્રામ ઓપ્શનમાં તમે જશો, સ્ટાર્ટ બટનમાં જશો, પ્રોગ્રામ ઓપ્શનમાં જઈને MS ઓફિસમાં પાવર પોઈન્ટ તમને મળી જશે. ડેસ્કટોપમાં જશો તો બી નીચે તમે જોશો ત્યારે તમને આઇકન પર ક્લિક કરશો તમને મળી જશે. અને રન ઓપ્શનમાં પણ એક મેથડ હોય છે ચાલુ કરવાની. રન ઓપ્શનથી પણ તમે ચાલુ કરી શકો છો. ચલો નેક્સ્ટ આગળ વધીશું આપણે. તો એમાં તમે જોશો તો અલગ અલગ પ્રકારના તમે જોશો તો ટાઇટલ બાર તમને જોવા મળશે. પછી તમને હેલ્પ જોવા મળશે. મેનુ બાર તમને જોવા મળશે. સ્ટાન્ડર્ડ ટૂલ બાર તમને જોવા મળશે. તમને ઓફિસ આસિસ્ટન્ટ અંદર જોવા મળશે. ત્યાર પછી તમે જોશો તો ફોર્મેટિંગ ટૂલબાર તમને જોવા મળશે. તમને વ્યૂ બટન, તમે નીચે કોર્નરમાં જોશો અહીંયા તો તમને વ્યૂ બટન જોવા મળશે. શું મળશે? વ્યૂ બટન. રેડી. પછી તમે જોશો તો અહીંયા તમને નીચે સ્ટેટસ બાર પણ તમને જોવા મળશે. ક્લિયર? તો બધી ઇમ્પોર્ટન્ટ બાબત તમારે યાદ રાખવાની છે. બીજા એને ફેક્ચ્યુઅલ ડેટા આપણે વાત કરી લઈએ. ફેક્ચ્યુઅલ ડેટાની જે એક્ઝામમાં પૂછાય છે વારંવાર. તો એક્ઝામમાં જે ડેટા પૂછાય છે ખાસ ધ્યાન આપજો. એમ પૂછાશે કે મિનિમમ જૂન કેટલા ટકા થશે? તો 10% થશે. મેક્સિમમ તમને ખ્યાલ હશે 400% થશે. બાય ડિફોલ્ટ તમે જ્યારે ઓપન કરશો ત્યારે તમને લેન્ડસ્કેપમાં જોવા મળશે. લેન્ડસ્કેપમાં જોવા મળશે બાય ડિફોલ્ટ. યાદ રાખજો. ડિફોલ્ટ સ્લાઇડ કેવી હશે? તમને આડી જોવા મળશે. રેડી. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. અને તમે ડાયરેક્ટ F5 પ્રેસ કરશો ત્યારે તમને આ ફાઇલનું તમને એક્સટેન્શન જોવા મળશે. રેડી. ત્યાર પછી આપણે વાત કરીએ શોર્ટકટ કીની વાત કરીએ તો સ્લાઇડ શો સ્ટાર્ટ કરો તો તમે F5 પ્રેસ કરશો તો તમને જોવા મળશે સ્લાઇડ શો. બંધ કરવા માટે તમે આ બટનનો ઉપયોગ કરશો. પછી ચેન્જ કેસ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેન્જ કેસ જે છે એમાં Shift+F3 નો તમારે ઉપયોગ કરવાનો છે. F5 તમે F5 + Shift આનો તમે ઉપયોગ કરશો. Shift+F5 તો જે પ્રેઝન્ટમાં જે સ્લાઇડ ચાલુ હશે એ તમને જોવા મળશે Shift+F5 થી. ક્લિયર?
અને જો તમે કંટ્રોલનો ઉપયોગ કરશો, કંટ્રોલમાં તમે જોશો F1 છે, પછી F5 છે, પછી આ M, આ જે છે તમે જેમ કે કંટ્રોલ અને પ્લસ F1 પ્રેસ કરશો તો તમે ટૂલબાર જોશો, તમે આ જે વસ્તુ પ્રદર્શિત કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. અને આ જે છે F5 ખાસ યાદ રાખજો, પ્રેઝન્ટેશનને ઓનલાઈન પ્રેઝન્ટ કરવા માટે તમે પ્રેસ કરશો કંટ્રોલ F5, અને ન્યૂ સ્લાઇડ માટે યાદ રાખજો, નવી સ્લાઇડ માટે M. નવી સ્લાઇડ ઉમેરવા માટે આપણે શું કરીશું? એન્ટરનો ઉપયોગ કરીશું. યાદ રાખજો, એન્ટરનો આપણે ઉપયોગ કરીશું. વર્તમાન જે સ્લાઇડ આપેલી પહેલાની જે સ્લાઇડ ડિલીટ કરવી હોય, સ્લાઇડને ડિલીટ કરવી હોય તો યાદ રાખજો બેક સ્પેસનો આપણે ઉપયોગ કરીશું. બેક સ્પેસનો આપણે ઉપયોગ કરીશું. આ બધી ઇમ્પોર્ટન્ટ કી છે, યાદ રાખજો ખાસ. પછી આ કંટ્રોલ શિફ્ટ અને ડી એટલે કે ડુપ્લિકેટ સ્લાઇડ ઉમેરવા માટે તમે આનો ઉપયોગ કરશો. ક્લિયર છે? તારીખ માટે વધારે પૂછાય છે એક્ઝામમાં. અલ્ટર શિફ્ટ પ્લસ ડી. જો આમાં અલ્ટર અને કંટ્રોલમાં કન્ફ્યુઝ ના થતા. કંટ્રોલ જે છે ડુપ્લિકેટ સ્લાઇડ માટે છે અને આ ડેટ માટે છે. અલ્ટર શિફ્ટ અને ડી પ્લસ ડી એ તારીખ ઉમેરવા માટે ડેટ. પ્રેઝન્ટ વ્યૂ માટે અલ્ટર પ્લસ F5. ક્લિયર છે? અને પ્લસ તમે એક્સ કરશો તો તમે પ્રેઝન્ટેશનમાંથી બહાર નીકળી જશો. તો આ વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. પાવર પોઈન્ટમાં આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન મેં પૂછ્યા છે. વધારે ઝૂમ ઇન મિનિમમ ઝૂમ કેટલા ટકા હોય છે? 10%, મેક્સિમમ 400% સુધી જાય છે. એનું એક્સટેન્શન પણ પૂછાતું હોય છે. બાય ડિફોલ્ટ જ્યારે ઓપન કરીશું ત્યારે લેન્ડસ્કેપ મોડમાં હશે. ક્લિયર થાય છે કે નહીં? આ બધા ઇમ્પોર્ટન્ટ બધી બાબત જે છે ઇમ્પોર્ટન્ટ છે. ને શોર્ટકટ કી તમને જેટલી પણ બતાવી એ યાદ રાખજો. ક્લિયર છે? તો પાવર પોઈન્ટમાં વધારે છે નહીં, આટલી બાબત તમારે યાદ રાખવાની હોય છે. પછી તમે જોશો તો MS એક્સેસ જે ડેટા મેનેજમેન્ટ, યાદ રાખજો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. DBMS ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને માઇક્રોસોફ્ટ એક્સેસ આપણે કહીશું. તો એમાં આપણે ડેટાને આપણે જેની મદદથી ડેટાબેઝ આપણે વિવિધ કાર્યો કરી શકાય છે અને તેનો મુખ્ય ઉપયોગ ડેટાને ટેબલના સ્વરૂપમાં સરખી રીતે ગોઠવવામાં આવે છે. ઠીક છે? તો આ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ જે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ યાદ રાખજો તમે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતી, અંગ્રેજી, જેનો વેટેજ તમને ખ્યાલ હશે ટોટલ 40 માર્ક્સનું છે. તો આને આપણે ગમે તે રીતે પૂરો કરવાનો ટ્રાય કરીશું. ગુજરાતી અને અંગ્રેજીમાં એન્ટોનિયમ સિનોનિમ જે છે એમાં તો કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એ જેટલા બી ટોપિક છે બધા ઇડિયમ છે, ફ્રેઝિસ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, તો એને આપણે ટ્રાય કરીશું, એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું અને મેક્સિમમ એવું ટ્રાય કરીશું કે આપણા બધા મતલબ 40માંથી આપણા મિનિમમ 25 થી 30 માર્ક્સ તો આવવા જ જોઈએ. 25 થી 30 માર્ક્સ જો આવી જાય તો ઇનફ છે. ક્લિયર છે? અને કમ્પ્યુટરમાં આપણે ટાર્ગેટ કરીશું. હવે આવનારા સમયમાં આપણે 100 થી પણ વધારે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા ઇમ્પોર્ટન્ટ હશે. ક્લિયર છે? એ પણ MS ઓફિસના હશે, એ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પ્રીવિયસ એમાં પૂછાઈ ગયા છે. ક્લિયર? એટલે કે 100 માર્ક્સ. અને જીકેની વાત કરીએ તો જીકેમાં તમને 10માંથી 3 થી 4 માર્ક્સ આમાં લાવવાના રહેશે. ક્લિયર છે? ટાર્ગેટ એવો રાખવાનો કે 100માંથી 60 પ્લસ તો આવવા જ જોઈએ. ક્લિયર છે? રેડી? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.